ઓહ, આટલું બધું બિલ? અતિશય બિલ કહેવાય યાર, તો બહુ જ બિલ આવ્યું યાર. પણ આખો દિવસ આપણા ઘરમાં ફ્રીજ એસી ટીવી ને બધું ચાલુ હોય છે, પછી બિલ તો આવે જ ને, ના આવે બિલ? અરે યાર એની વાત નથી કરતો હું, આ મોબાઈલમાં તારા બિલની વાત. આટલું બધું બિલ મોબાઈલ આવ્યું ક્યાંથી? શું થયું પપ્પા બોલો? આ જો તારી માનો મોબાઈલનું બિલ જો, કેટલું બિલ છે. આખું તો છે ને બધાને વાત કરતી છે એની બેનપણી જોડે માસી જોડે બધાનો ફોન ચાલુ છે, બિલ આવે જ ને. લિમિટ હોય છે, બિલ તો તું જો કેટલું બિલ આવ્યું છે. આટલું બિલ આવે મમ્મી? અને તમે બાપ દીકરો બે જણા સારું ચાલો એ બધું છોડો, મને વસ્તુ બધો જો કે મારો નંબર શેમાં લાગ્યો છે. જો પપ્પા જે જો આ તારા આ દિવસ જોવા માટે મેં તને તારો ઉછેર કર્યો તો મેં તને આઈડિયા કર્યો. આ દિવસ જોવાના છે મારે. મારું અમાર સિલેક્શન થઈ ગયું છે. બેટા તે આ ફોર્મ ભર્યું બરોબર, તે તારા મમ્મીને વાત નથી કરી, મને વાત નથી કરી, તારી બેનને વાત નહીં કરી, અને તું આ સ્ટેપ કે ડાયરેક્ટ કહી દીધું પૂછ્યા વગર મને. ત્યાં મને જાણતો કરી લે, તારા મમ્મીને તો કહેવું જોઈએ કે હું આર્મીમાં જોઈન થવા જાઉં, હું ફોર્મ ભરું, તારું સિલેક્શન થઈ ગયું. આ વાતની મને જાણ બી નથી. તું અત્યારે મને આ લેટર આપે જા. પપ્પા મારી બહુ ઈચ્છા હતી નાનપણથી કે હું આર્મીમાં જઉં. તને આ જો જોબ મળી એના સિવાય કોઈ જોબ તને મળી જ નહીં. મારું સપનું હતું પપ્પા કે હું મોટો થઈને આર્મીમાં જઉં અને મારા દેશ માટે કંઈક કરું, કે મારો દેશમાં એક ફાળો હોય આપણા ઘરનો. વાત સાચી બેટા, બધા ઘણા લોકો જાય પણ તું તો મારે એક છું બરોબર છે. તો પછી હું તને કઈ રીતે આર્મીમાં મોકલી શકું? તો અમારા ઘરનો તો વિચાર કર, અમારું કોણ રહેશે? મારા દેશ પણ એક જ છે પપ્પા, અને મને હું ખૂબ ખુશ છું આ વસ્તુ માટે કે મને મારા દેશ માટે કંઈક સારું એવું મોકો મળે છે કે હું મારા દેશ માટે કંઈક કરું. અને તમે મને જવા દો પપ્પા, ગમે તે હું જઈશ દેશ માટે. બેટા 2 દિવસ પછી તો તું જવાનો છો બરોબર, તો મારા ઘરપણનું શું, તારા મમ્મીનું, મારું શું? અમારી જિંદગીનો તો વિચાર તો તારે કરવો જોઈએ ને કે અમારા મમ્મી પપ્પાનું શું થશે, મારા ધંધાનું શું થશે, મારા બિઝનેસનું શું થશે, પાછળ સંભાળશે કોણ? તું બોર્ડર પર જતો રહીશ તો કાં તું પાછો આવ્યો ના આવ્યો તો મારા બિઝનેસનું શું થશે? બિઝનેસ મારો સંભાળશે કોણ? મેં આ માટે મેં તને તૈયાર કરે તો તારા દેશ માટે લડવા જઈ રહ્યો છો તું. તમે વિચાર કરો પપ્પા, દાદા ખેડૂત હતા, તમે બિઝનેસમેન છો. તમારી ઈચ્છા હતી કે તમે મોટા બિઝનેસમેન બનો. એ મારી ઈચ્છા છે કે હું આર્મીમાં જાઉં, દેશની સેવા કરું. એ મારી ઈચ્છા કે હું દેશ માટે ખૂબ કરું. તમે વિચાર કરો, જ્યારે કારગિલનું આટલું મોટું યુદ્ધ થયું ત્યારે દેશમાં કેટલા સૈનિકો શહીદ થયા છે. એ ટાઈમ લોકોને વિચાર નહીં કે મારો છોકરો શહીદ થઈ ગયો. એ મારી ઈચ્છા કે હું દેશ માટે કંઈક કરું. અને હા, એ તો વિચાર કરો કે કારગિલના યુદ્ધ વખતે એક પણ સૈનિક દેશની સરહદ પર ના હોત તો દેશો શું આપણે સુખ શાંતિ જીવી ના શક્યા હોત, આપણે તકલીફ પડી ગઈ હોત. હું એટલે મારા દેશ માટે કંઈક કરવા માંગુ છું કે બધા કહે કે મારો છોકરો આગળ ગયો, કે આર્મીમાં હું ભલે શહીદ થઈશ પણ તમને પ્રાઉડ થશે કે મારો છોકરો દેશ માટે કંઈક કરી ગયો. આને છે ને આને આ બધા દોસ્તારોની સોબત લાગી એટલે જવાનું બધું થઈ ગયું છે. મમ્મી હું એકલો નથી જવાનો, પેલા છે ને બીજેપી એનો છોકરો યશ એ પણ જવાનો. તો વિચાર, એના દાદા પણ આર્મીમાં શહીદ થઈ ગયા હતા, તો એ પણ દેશ માટે કંઈક કરવાનું છે. તો અમે બે સાથે ફોર્મ ભર્યું છે કે અમે બે સાથે આવી જશું અને દેશ માટે કંઈક. જો બેટા, તું નાનો હતો ત્યારથી મેં તારા માટે ઘણા સપના જોયા છે બરોબર, કે મારો છોકરો મોટો બિઝનેસમેન બને, સારું મેં તારા માટે મેં વિચારેલું છે કે મારો છોકરો આગળ જતા સારામાં સારો મોટો ટોપ 10 બિઝનેસમેન બને. મેં મારું સપનું આ છે અને તું આ વિચારીને બેઠો છે આના માટે. તું કંઈક તો વિચાર કર, અમારા ઘરપણનું શું થશે, તારી મમ્મીનું શું થશે, મારું શું થશે, તું એટલો તો વિચાર કર. આ દિવસ જોવાનું બાકી રહી ગયો તો એ બી તેમને બતાડી દીધો. હવે તું એટલું તો વિચાર કે અમે તહેવારો કરીશું કોની સાથે? દિવાળી છે, ઉત્તરાયણ છે, તું તારી બહેનનું તો વિચારી રાખડી કોને બાંધશે? એ તું ઇમોશનલ બ્લેકમેલ ના કરે યાર મને તું. શું થયું પપ્પા? શું થયું મમ્મી? શું થયું પપ્પાને? જો આ તારો ભાઈ આર્મીમાં જોઈન થવા જઈ રહ્યો છે. હા તો જવા દો ને, તમને તો પ્રાઉડ થવું જોઈએ કે તમારો દીકરો આર્મીમાં જાય છે. એવા તો કેટલા હજારો ફેમિલીમાંથી લોકો આવતા હોય, તેમને બાળકોને મોકલતા હોય, તો એ લોકોને એ કારણથી જ આપણું આટલે શાંતિથી આપણે બેસી શકીએ છીએ. પણ બેટા આ દેશની સેવા કરવા જઈ રહ્યા છે, ના નથી કહેતો, પણ આપણો ઘરપણો તારે વિચાર કરવો જોઈએ ને કે અમારું શું થશે ઘરપણોમાં. કાલે એના કંઈક બોર્ડ ઉપર થઈ ગયું તો અમારું શું, એનો તો વિચાર કરો તમે. એકદમ અહીંયા પોતે જ્યારે ડિસિઝન લઈ લીધું છે હું દેશની સેવા કરવા જાઉં. પણ પપ્પા આવું બધા વિચાર તો દેશની રક્ષા કરશે કોણ? અને તમને તો તમારો પ્રાઉડ હોય છે કે તમારા છોકરો દેશની સેવા માટે જાય છે. અને હા, હું ભવિષ્યમાં શહીદ પણ થઈ ગયો તો પાછળ ઘણા બધા છે કે તમને તમારી રક્ષા કરશે. બહુ હું મારા પ્રાઉડ છે કે હું દેશની સેવા માટે જાઉં છું.
અને હા હું ડિસિઝન આપણે જઈશ ગમે તે થાય. બેટા તું પણ મને ઇમોશનલ બ્લેકમેલ કરતા શીખી ગયો તારી મમ્મીની જેમ. બસ હું તો જવાનો દેશ માટે. મને મારા પર પ્રાઉડ છે કે હું મારા દેશ માટે કંઈક કરું છું. જા બેટા જા જા, દેશ માટે કંઈક કરી બતાવ. જા, હું તને છૂટ આપું છું. જા બેટા. है वतन वतन मेरे आबाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, है वतन मेरे वतन